ખોડલધામમાં નવનિયુક્ત મંત્રીઓનો સન્માન સમારોહ યોજાયો। મુખ્યમંત્રી, ભાજપ પ્રમુખ સહિત નવનિયુક્ત મંત્રીઓ તેમાં હાજર રહ્યા। સીએમ ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ તેમાં હાજર રહ્યા। પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલ, મંત્રી જીતુ વાઘાણી પણ હાજર રહ્યા। ચેરમેન નરેશ પટેલ સહિતના ટ્રસ્ટીઓ દ્વારા આ તમામ મંત્રીઓનું સન્માન કરાયું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કુળદેવી ખોડિયાર માતાના દર્શન કર્યા। ખોડલધામમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કર્યું। ખોડલધામમાં માતાજી સાક્ષાત હોય તેવું લાગી રહ્યું છે તેવું તેમણે કહ્યું। અહીં સૌરાષ્ટ્રભરમાંથી માઈ ભક્તો આવે છે। નરેશ પટેલ અને ટીમ આરોગ્યના હિમાયતી બન્યા છે। ખોડલધામ દ્વારા કેન્સર હોસ્પિટલનું નિર્માણ કરાશે તેવું પણ તેમણે કહ્યું છે। પણ માતાજી સામે ઊભા રહીએ તો આપણને એમ લાગે કે માતાજી સામે સાક્ષાત ઊભા હોય એવા દર્શન થાય। એટલે આપણને અહીંયા આગળ આપણા ભાવ, મનમાં જે ભાવ હોય અહીંયાથી માગીએ તો માતાજી પૂરા કરે એવું તાકાત વાળું માતાજીનું આ ધામ છે। ખોડલધામના પ્રણેતા નરેશભાઈ અને ટીમ આરોગ્ય ધામના પણ એક પ્રેરક બન્યા છે તે ખુશીની વાત છે। આ ટ્રસ્ટ દ્વારા વિકસાવવામાં આવી રહેલી કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર માત્ર સારવારનું કેન્દ્ર નહીં, પરંતુ દર્દી નારાયણના